બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સહજાન સ્વામી મહારાજની જય, ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની જય, મહાન સ્વામી મહારાજની જય. આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુણો સ્નેહ, ગીર ગઢડા આપણું ગૌરવંતું ગામ અને એમના આંગણે મંદિરનું દ્વિશતાબ્દી ને 10 વર્ષ. એકવાર જોરદાર તાળીથી આયોજન આપણે વધારી લઈએ. અને મારો વિષય હાસ્યનો છે. મૂળ તો જીવનમાં કથા સત્સંગ એની જરૂર છે, કારણ કે હાસ્ય માત્ર ડાયવર્જન છે. પણ હું માનું છું ક્યાં લગી એક બાજુ આખી દુનિયાનું હાસ્ય મૂકી દો અને એક બાજુ યોગી બાપાનું એકલું હાસ્ય મૂકી દો તો એની તોલે કોઈ ન આવે એટલું યોગી બાપા હાસ્યા હતા. એટલે હાસ્ય છે ને ડાયવર્જન છે ને હાઈવે ન બનાવાય. પણ મેં કીધું મજા છે. હું બોલું ને 2-3 જણા દાંત ન આવે એમાં અમારો વાંક નથી, એને સર્કિટ જ ન ફિટ થઈ હોય. પૂજ્ય આધ્યાત્મ સ્વામી અમારા ગઢડા, જેણે પાયામેથી શરૂઆત કરી વિકાસનો સરસ મંદિર, અમારા આધ્યાત્મ સ્વામી કોઠારી સ્વામી પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓ તમને વધારી લઈએ. અમારા મહુવાના કોઠારી વિનમ્ર મુનિ સ્વામી, એણે મને કીધું હતું ગીર ગઢડા તમારે જવાનું છે. અમારા અખંડ મુનિ સ્વામી સંતોને આપણે જોરદાર તાળીઓથી વધારી લઈએ બધાને. અને આપ બધા જાણો છો 2.5 કરોડની પટેલ સમાજની આપણી વસ્તી, એમાં હવે પેલું સ્ટેજ ઉપર મારા બાપા આવ્યા, જાદુ બાપા મોદડીવાળા. 75 વર્ષ એણે પૂરા કર્યા, 25 વર્ષથી હું ઉજાગરા કરું છું. 100 વર્ષ મેં આમાં પૂરા કર્યા. પણ મારા બાપા એટલું તાણમાં જીવ્યા સ્વામી, એટલું તાણમાં જીવ્યા. મારા બાપાને કીધું જ્યોતિષી પાસે જાઓ, આપણે તાણ કીધી મળશે. તે જ્યોતિષી પાસે ગયા, ઢીલું મોઢું કરીને પાછા આવ્યા. મેં જ્યોતિષી શું કીધું? તો કે 45 વર્ષ સુધી તમારા તાણ નહીં મટે, પછી તો કે તમને ટેવ પડી જાય. આ રહી રહીને સમજાય. હું આ ગીર ગઢડાની આજુબાજુ કાર્યક્રમ હોય ને એટલે ઐશ્વરભાઈને અમારો ઉતારો હોય. ઐશ્વરભાઈ આણદાણી અમારે રીબડિયા સાહેબ જોરદાર તાળીથી અમને વધારી લે. એ મને હાથ વે, એ પાછા અમેરિકા જાય છે, પણ અમેરિકા જઈને વ્યૂ ભાઈ રહેવાય અહીં હવના કપડાં હવ ધોવે કે જોબ, અને જોબ નહીં ધોવાણ કાઢી કહેવાય કીધું. અને બધા અડધું બોલે છે અમેરિકા. હું 7મી વાર હમણાં ગયો અમેરિકા. કોકા કોલા કોક કે કોકા કોલા ની કોક બરોબર 12 વાગે મને કે શું તમે જમી લઈશું? મેં જમી લઈએ. મને કે કોક સાથે ફાવશે? આપણું રાંધેલું કોક રે હું કેમ ખાવું? એટલે આપણી તળપદી ભાષાની મજા છે. ઇમ્પોર્ટેન્ટ યુ કે હવે ખરેખર જીવેની મજા છે. હો, આ જે કાંઈ તપ કર્યું ને આપણા વડીલોએ કર્યું. અત્યારે બાળકો લીલા લહેર કરે. અત્યારે છોકરું ભણવા જતું કેટલું સરસ લાગે. દફતર એની મમ્મી પાસે હોય, વોટર બેગ એની મમ્મી પાસે હોય, એની મમ્મી એક્ટિવ આંકતી હોય, છોકરું અવળું બેઠું હોય. અને અત્યારના છોકરાના દફતર જુઓ, કેડબરી ચોકલેટ, નાસ્તોનો ડબ્બો, બિસ્કિટ બોટલ, 500 રૂપિયા ચોપડા, 1000 રૂપિયા ડ્રેસ, 10,000નું છોકરું હેલું જતું હોય. આપણી વખતે નાસ્તાના ડબ્બા હતા 40 વર્ષ પહેલાં. એક જ પ્રકારનો નાસ્તો હતો હૈશનભાઈ, કાળા તલ અને કાળો ગોળ. અને કેટલા ખવાઈ ગયા ખબર ન રહેતી હતી. આનું રિઝલ્ટ અડધી કલાક પછી આવતું. બરોબર નિશાળના ઘરની મધ્યમાં જે તકલીફ ઊભી થાય હતી. 35-40 વર્ષ પહેલાં એક વડાપ્રધાન ગુજરી ગયા. 35-40 વર્ષ પહેલાં વડાપ્રધાન ગુજરી ગયા. એક છોકરો સ્કૂલમાં રડવા માંડ્યો. તે શિક્ષકે પૂછ્યું, હું કામ રડે છો? તો કે આપણા વડાપ્રધાન વી ગયા. કે તું શું કામ રડે છો? તારે કાંઈ હગા થતા? કે હગા નહોતા તો એક પાઠ વિધ્યો. હા રે રે સમજા બધા પધારો પધારો. તમે ટાઈમે છો, હું વહેલો છું. આ બહુ સારું છે. હો, એટલે બધા તમે ગોઠવાઈ ગયા 9 વાગ્યા. અમારા ડાયરા 11 વાગે શરૂ થાય. 11:30 ગણપતિ બેહે. એક જગ્યાએ ગયો 2 જણા બેઠેલા. મેં તમને એટલી બધી મજા આવી કે તમે ઊભા થાવ, મેં મંડપવાળા છે. એક જગ્યાએ ગયા હવે 7 વાગે મને કે હજી પ્રોગ્રામ ચલાવો. હવે 8 વાગે મને કે હજી પ્રોગ્રામ ચલાવો. મેં છે હું? મને કે મહેમાન 200 છે અને ગાડલા 30 છે. પણ તમે ખાવે ને પ્રવૃત્તિ કહેવાય. કોકનું આંચકી વિકૃતિ પર ખાતા ખાતા અડધું આપો. એનો સંસ્કૃત કહે. સંસ્કૃત સમગ્ર વિશ્વમાં ફેલાવી હોય ને તો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અને બીપે સંસ્થાએ ફેલાવી છે. સાહેબ વિચાર કરો. હું તો દેશ વિદેશ સુધી જાઉં છું, તો આપણી સાથે ગદગદ ફૂલે કે સનાતન ધર્મ માટે સાહેબ કેવા મંદિરોનું નિર્માણ કર્યા. તમે જુઓ અબુધાબીમાં મંદિર, રોબિન્સનનું મંદિર તો જોઈને એમ થાય કે આપણને કોઈ મંદિર આપણને ધ્યાન ન. એટલું સરસ અમેરિકામાં મંદિર સ્વામી બનાવ્યું. એટલે કીધું ને સત્સંગનો વ્યાપ. અને એક દિવસ તમે ઘરની બહાર રહ્યો ને, 2 દિવસ ઘરની બહાર રહ્યો, 3 દિવસ ઘરની બહાર રહ્યો, ચોથા દિવસે તમને ગમે એટલા હાથવે તો તમારું ઘર તમને યાદ આવે. ધન્યવાદ દેવા જોઈએ ભગવાધારી સંતોને કે 35-40, 60 વર્ષથી
પોતાના ઘરનો ત્યાગ કરી અને આપણી ચિંતા કરે છે. તમારે તન સારું કરે તન તો ડૉક્ટર પાસે જવું જોઈએ. મન તંદુરસ્ત રાખવું હોય તો સંતો અને મંદિરના સાનિધ્યમાં જવું જોઈએ. અને ધન તંદુરસ્ત રાખવું હોય તો શિક્ષણ પાછળ વાપરવું. હવે હાલશે બેટી વાંધો ફેરવી નાખો. બસ હું ગાતો નથી, મોટા મોટી સમાજ સેવા છે. એક જગ્યાએ મેં ગાયું હતું ભાલાવાળા મારી વેરે એક જણ કાલ્યો 30 રૂપિયા કાલથી ઘેરે રહેશો. હાર્મોનિયમ તો હું સાહેબ રોજ ટેવ હોય ને આમ હાર્મોનિયમ ન હોય ને મારે ઘરે કોઈ ફોટો મોકલે તેમ તો બસ સ્ટેન્ડે બેઠા લાગે. એટલે હાર્મોનિયમ આધાર પૂરતું રાખ્યું છે. સાઉન્ડ બહુ સારું છે. એક જોરદાર તાળી છે મારા ભાઈ ને વધાઈ લ્યો. કારણ કે માઇક સારું હોય તો પ્રોગ્રામ સારો જાય અને વાઈફાઈ રહ્યો તો સંસાર સારો જાય. પણ ફેર એટલો આને અમે બોલી શકાય. આમાં બંધ કરીને સ્વિચ આવે. એક બેન મને કહેતા તમારા ભાઈને લાખોપતિ બનાવ મારો હાથ છે. કીધું કઈ રીતે? કે પહેલા કરોડપતિ હતા. આ રહી રહીને સમજાય. અમુક અમુક જોક્સમાં તરત લાઈટ ન થાય. અમુક જોજો આ દાંત નહીં કાઢે ઘરે બાથરૂમ કર્યા કરે તો ભાઈ એટલે હાસ્ય છે નહીં તમારે દાંત કાઢીને એને ભૂલી જવાનું. આ કોઈ યાદ રાખવા જેવી ચીજ નથી. આ તો અત્યારે લોકો એટલા ટેન્શનમાં રખડે છે. કેવી મંદી હાલે છે. ભગવાન પાસે પ્રાર્થના કરવી કે હીરામાં મંદી ઓછી થાય, એમ્બ્રોઇડરી મંદી ઓછી થાય. કેવી સ્વામી મંદી હાલે છે. મારી ગાડીનો ગાભો કોક ચોરી ગયો. તો મને એમ થયું કે ઓહો દેશ આર્થિક કટોકટીમાં છે લોકોની મનોવૃત્તિ છે. પછી મેં નક્કી કર્યું કે જેનો હશે લઈ ગયો છે. આ સમજાણો મજા છે. અને કેવી મંદી હાલે છે. લોકો એટલા ટેન્શનમાં છે કે એને પાછા વીક પહેરી વીક એને વાળ ધોળા થવા માંડ્યા. અમારા સુરતમાં અત્યારે મંદી બહુ હાલે. મંદી આ વખતે મંદીમાં બધા ગામડે બહુ આવ્યા. ગામડે લોનાવાલા ફરવા ન ગયા કોઈ. એમાં 2-3 જણા લોનાવાલા ફરવા સુરતવાળા વહી ગયા. હવે આ પેમેન્ટ પાકેલા નહીં અને લોનાવાલા ગયા. હવે લોનાવાલામાં એવો પોઈન્ટ છે કે તમે બોલો ને એના પડઘા પડે. તો સુરતવાળાને પેમેન્ટ પેતેલા નહીં. બિચારા લોનાવાલા છે ને તાણીને બોલ્યા કે પેમેન્ટ પેમેન્ટ સામે પડઘા આવ્યા. દિવાળી પછી કદાચ, દિવાળી પછી કદાચ, દિવાળી પછી પતે તોય. ભાઈ વાતો ન કરતા સરસ હશે. કઈ મિસ્ટેક છે? હા એ બધાને સમજાય કરજો. કારણ કે અમારે અર્જુન ભજન કહે છે તો આમાં થૂક્યો. આમાં હું કામ થયું મને કીધું દોવડા વીજું જાય ને આમાં ખાલી અવાજ જ જાય. સંભળાય છે ને બધાને? હા કારણ કે આમાં હું એક જ માઇક છે. આમાં નકર મારા ડાયરામાં 7-8 માઇક હોય. તબલાવાળાનું રોલ હતો સાઉન્ડ છે ને આમાં થોડીક દિવાલ એટલે પડઘા થોડાક પડશે. એક જગ્યાએ ગયા તે મને કે કલાકારના હામૈયા કરવા. મેં અમારા હામૈયા ન હોય એમ કોઈ મફત પ્રોગ્રામ કરતા નથી. અમારા હામૈયા હોય જ ને. હામૈયા કોને હારા લાગે? બે જ વ્યક્તિના સમાજમાં. એક તન મન ધનથી માત્ર ભગવાનને રાજી કરવા માટે ભગવા વસ્ત્રો પહેર્યા છે સંતોના હામૈયા હારા લાગે. અને બીજું કે કરોડો રૂપિયાનું ડોનેશન છે સ્કૂલો માટે આપે, ચબૂતરા માટે આપે, હવેડા માટે આપે. દાંતોના હામૈયા હારા લાગે. અમારા હામૈયા હોય જ નથી કે નહીં કલાકારના હામૈયા કરવા. હામૈયા કરશે છે એમાં એ 2 હુકાઈ ગયેલ બળદ અને એક ગાડું આમથી આવ્યું. અમને કે પેટી મંજરાને તબલા લઈને ગાડા બે જાઓ આમાં હામૈયા કરવાના. ગાડું હળવે સ્ટેજ પર આવ્યું કે સરપંચ સાહેબ બંદૂકમાં ભડાકો કર્યો. તો બળદ ત્યાં ભડક્યા. તે ગાડું આમ તો હેઠો ઉતરી ગયો. અને બળદને ખબર આપણી વાડી કઈ બાજુ. એ અમે બધા વાડીએ હોય. એક જણો રસકો વાટે ને એક જણો પાણી પાય. અને હવે ભગવાન પાસે પ્રાર્થના કરવી કોરોના ન આવે. કોરોના અમને 2 જણને બહુ નીડ્યો. એક કથાકાર અને એક કલાકાર. હું રાતે હું તો બોલતો ભાઈઓ તથા બહેનો કે હુઈ જાવ ઘરે સૌ. કારણ કે ફાળાના પ્રોગ્રામ બહુ કરેલા. અને મારી પાસે અત્યારે તમે મને સ્મૃતિ ભેટ આપી. નકર મોટા ભાગે સાયલ ઓઢાડે. હવે મારી પાસે 500 સાયલું પડી. આવા મોમેન્ટ લગભગ 1000 પીડ્યા છે. લોકડાઉનમાં મારા ઘરના મેં કીધું ને ઓલી સાયલું લોકો ઓઢાડે છે ને એમાંથી એક સાયલ લઈને ઓઠું લોકડાઉનમાં. એ સાયલ મેં ઓઢીને પછી ખબર પડી લોકો કેટલી ટૂંકી સાયલું આપી. પગે ઓઢવે કે મોઢે ટૂંકી પડે, મોઢે કે પગે ટૂંકી પડે. હવે બધાને કેવી સાયલું મોમેન્ટ ન આપતા. 2 ડબ્બા તેલના, 4 મણ ઘઉં. હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતું કે સુખદેવભાઈ ધામેલનું સ્વાગત આપણા ગામના સરપંચ સાયલ ઓઢાડીને કરશે. સરપંચ સાયલ એને ઉભા પણ ઓઢાડે જ નહીં. અડધી કલાકથી મેં ઓઢાડતો નથી કે હુઈ તો પછી ઓઢાડું ને. હું લાંબા ડીલ કરવા અમારા ગઢડાના બસ સ્ટેન્ડ ઉપર અમારા ગઢડા હો મારું ગઢડા ગીર ગઢડા મારું વતન ગઢડા. અમારા ગઢડાના બસ સ્ટેન્ડ ઉપર એક બોર્ડ માર્યું છે પૂછપરછ વિભાગ. એટલે ત્યાં ખાલી બસનું જ પૂછવાનું હોય. પરમ દિવસે એક જણો ગયો કે ખોળનું શું હાલે.
ખાંડમાં કાંઈ ઘીટ્યા તેલનું શું હાલવે કાંઈ ભાવ કામ પૂછો તમે તો કે તમે લખ્યું છે ને પૂછ પર અમે ગમે એ પૂછ્યું એટલે બોર્ડ ફેરવીને અહીંયા કોઈ જાતનું કાંઈ પૂછવું નહીં તો એક જણો આવ્યો અહીંયા બધા પહેલાં શું પૂછતા એટલે હું નકરા તમને દાંત કઢાવીશ કારણ કે આ દુનિયામાં 2 જણા સુખી છે પવણેલી બાયું ને કુંવારા બાયું એટલે હું આદમીને રાજી રાખીશ કારણ કે મોંઘવારી એટલી બધી છે ને મને એક ભાઈ કહેતા 10 દિવસ પહેલાં જેના લગ્ન થાય એ કઈ રીતે ખબર પડે ને 25 વર્ષ પહેલાં જેના લગ્ન થાય એ કઈ રીતે ખબર પડે મેં 10 દિવસ પહેલાં જેના લગ્ન થયા હોય એના બેડરૂમમાં તમે જાઓ એનો કબાટ ખોલો એટલે ઊંચી કંપનીના સ્પ્રે પાવડરના ડબ્બા પગે લગીને પૈસા બધું પીડ્યું હોય અને 25 વર્ષ પહેલાં જેના લગ્ન થયા એનો કબાટ માંડ ખુલે અને જેવો કબાટ ખોલો એટલે આયોડેક્સ બામની શીશું એટલે સમજું ઘા ખાઈ ગયેલો માણસ અને હવે ચશ્મા નીકળી જાય ચશ્મા જોજો લેન્સ આવશે લેન્સ અમેરિકામાં લેન્સ આવી ગયા હમણાં અમેરિકાથી એક ભાઈ અમદાવાદમાં આવ્યા 4 રસ્તા પર ઊભા હતા આંખમાંથી આમ લેન્સ કાઢે ને આમ ઉડાડ્યો અને કેચ કરીને પાછો આંખમાં ગોઠવી દીધો મેં તમે શું કર્યું મને કે ડબલ માળની બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં આ રે સમજાય કે બધા હોના લેમ્પ ન હોય ને પણ તમે વિચાર કરો કે આપણી તળપદી ભાષાની મજા છે અમેરિકા અમને લઈ જાય તો અહીંથી જવામાં 1 કલાક થાય ત્યાં બોલવાનું 1 કલાક અને શાંતિ કોઈ જગ્યાએ છે 2.5 કરોડનો બંગલો હોય માલિક જાગતો હોય ગુરખો હોઈ ગયો હોય જાગે છે ભાઈ એ હોઈ ગયો તું હોઈ જા ને 1.5 કરોડની ગાડીઓ લઈને લોકો ડુમસના દરિયા કિનારે જાય ગાડી દરિયા કિનારે મૂકીને આખું ફેમિલી ગધેડા ઉપર પધડુક આ ગધેડોનું ગાડી હારી હમણાં અહીં આવતો તો ગીરમાંથી આ બાજુથી તો એક ભાઈ મને મળી ગયા આમ ઉના બાજુ જતા હતા મને કે સુખદેવભાઈ કઈ બાજુ જાઓ મેં ગીર ગયેલા ઘડીક મારી ગાડીમાં બેસો ભાઈ મારી પાસે ગાડી છે કે નહીં મારી ગાડીમાં ઘડીક બેસો તો એની ગાડી મને બેહાર્યો મેં કઈ ગાડી છે મને કે ગુજરાતમાં જે બીજી ગાડી આવી એટલી મોંઘી ગાડી લઈને ઉના જતા તો બધા એટલા બધા રૂપિયા દેવાનું કારણ શું મને કે ગાડીના રૂપિયા છે જ નહીં સિસ્ટમના પૈસા મામે સિસ્ટમ શું છે મને કે હવા ઓછી હોય તો સ્કીન ઉપર બતાડે આગળ કોઈ ગુપ હોય તો સ્કીન ઉપર બતાડે નજીકમાં પેટ્રોલ પંપ હોય તો સ્કીન ઉપર બતાડે મેં એટલી બધી વસ્તુ સ્કીન ઉપર બતાવે છે 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોય તો બતાડશે કે તમે તાણમાં છો ને લીધાના દઈ દો ને માપે આંકો અને હજી 25 વર્ષ આવે તો એવી ગાડીઓ આવશે કે ઉઘરાણીવાળા આવશે તો ગાડી બોલશે ઉના સોંકડે ત્યાં ઊભા રિવેશમાં લે એટલી સિસ્ટમ આવવાની છે આ ઐશ્વરભાઈ મને એકવાર રોક્યો મને કે સુખદેવભાઈ રોકાવો કે અહીંયા તો હું રોકાણો એમની વાડીએ સવારે 7-8 વાગે જાગીને રોડ ઉપર આવ્યા 7-8 જણા બરમુડા ટી-શર્ટ પહેરીને જતા હતા તો મેં પૂછ્યું આ લોકો કોણ જાય મને કે એ લોકો તો રાજકોટ આવ્યા છે બહુ સુખી માણસો છે શરીર માપે રાખવા માટે થોડું રોજ મોર્નિંગ વોક કરે છે મેં ચાલો ને આપણે ભલે સુખી ન હોય પણ આપણે બરમુડા ટી-શર્ટ તો આપણી પાસે આપણે હાલવી એન્ટ્રી પડે ને એને રે હાલ્યા એ તો ઉના રોડે સીડ્યા ઉના ઠેડે હાઈવે સીડ્યા મેં તો એટલું બધું વોકિંગ કોઈ ન કરે અને ઊભા રાખીને પૂછો હાલવા નીકળ્યા છે ને તે મેં એને ઊભું રાખીને પૂછ્યું મેં તમે હાલવા નીકળ્યા તો કે ના અમે બગદાણા દર્શન કરવા જાય એટલે મેં કે ભલાણા ધજાઓ રાખતા હો અમે ભલામણા તોડવી નાખ્યા અમને પછી મેં દવા નણ એનું આમ જવાનું હતું આપણે આમ પાછું આવવાનું એટલે ભૂખ્યા તમે હાલીએ કે નહીં મેં તો 150 વણેલા ગાંઠિયા 2 ચા મગાવો ખાય એટલે પાછા આપણે હાલવી 150 ગાંઠિયા 2 ચા મગાવી જે ગાંઠિયા ખાવાની એમ શરૂઆત કરતા કંઈક ભીખારી આવ્યું એટલે ભીખારીને પૂછ્યું તારે ગાંઠિયા ખાવાશ તો કે તમે ખવારો ખાવી 250 ગ્રામ ગાંઠિયા ભિખારી ખાઈ ગયો 250 અમે ખાઈ ગયા ઓડકાર ખાઈને ઊભા ત્યાં પછી અમને ખબર પડી કે અમે બરમુડા ટી-શર્ટ પહેરેલા ખીસા જ નહીં તો આમ નામ કરતા ભિખારી ઓળખી ગયો કે નથી મેં હવે આબરૂ જ આવે પણ ભિખારી વહેલો 4-5 મંદિર ફરી આવેલો એ કે વલણા હું મૂંઝાઈ ગયા આપણે કીધી મળવી હું બિલ સૂકી દઉં છું કંકુવાળી નોટું કાઢ્યો અને અમારા બિલ ભિખારી સૂક્યા મને તો ઓહો લોકો 1 કલાક બોલો ના સ્વામી અમને 1.5-2 લાખ રૂપિયા આપ્યા છો ડાયરામાં અને અમારા બિલ ભિખારી સૂકવું મેં ભાઈ એમ એવા માણસો નથી તો અહીંથી રિક્ષા બાંધી લે અહીં ગીરગઢડા સુધી આવી તો કે હું બોલ્યા મેં તું રિક્ષા બાંધી લે અહીં એક વાડી છે ને ત્યાં મેં તને પૈસા આપી દેવી મેં કે સાન ગાંઠિયા બરાબર છે હવે રિક્ષામાં રહેવા દો ને પણ મેં તમે કલાકાર છે મને ખબર ભિખારીના ગાંઠિયા ખેંચાય કલાકાર જ હોય કે એટલે 70મી જન્મ જયંતિ પણ મને સેવાનો અવસર મળ્યો છે યોગી શતાબ્દીમાં 100 કીર્તન આરાધના મેં કરી એ 100 કીર્તનમાં મેં લાભ લીધો છે ગઢડાની આજુબાજુમાં અને
અમૃત મહોત્સવ સ્વામીને છે પ્રમુખ સ્વામી મહારાજના મુંબઈ, તો એ હું રસોડા વિભાગમાં હતો, એટલે મને પણ બીએપી સંસ્થામાં ઘણો લાભ મળ્યો છે. અને મેં કીધું ને, બીએપી સંસ્થા એટલે આપણું ગૌરવ છે. જ્યાં જ્યાં વિદેશમાં આપણે જાવી તો સનાતન ધર્મને આમ ધજાવું ફરકે. એટલે મેં કીધું ને, ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો અત્યારે ને, મજા છે. હાસ્ય છે ને, ટેકનોલોજી ગમે એવી હોય પણ હાસ્યની મજા છે. આ ફોટો પાડી લ્યો. અમારા ગામમાં એક ભાઈ એક આંખે ભાળતા જ નથી, તું બી બજારે સીડ્યા. મને કે આ બાજુની દુકાન કેમ બનશે? બધું વળતા આવો ખુલી જાય. તમારું શટર બનશે ને બીજાનું લોહી પીવો. કોરોનામાં એક દાદાની ખબર કાઢવા ગયો. કોરોનામાં દાદા હું તમારી શું સેવા કરું? મને કે બટા કશી સેવા નથી કરવી, ઓક્સિજનને નળી ઉપર પગ લઈ લે. કોરોનામાં મેં ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કર્યું, ક્વોરન્ટાઇન સેન્ટર બોટાદમાં. તો 25 બેડ કોરોનાના દર્દીને આ બાજુ, 25 બેડ આ બાજુ, 50 દર્દી હોતેલા. એમાં 11:30 વાગ્યે 10 નંબરના બેડ ઉપર એક દર્દી ગુજરી જાય. એક જ બેડ ઉપર ગુજરે, બાકી ક્યાંય ન થાય. મેં 11:30 10 નંબરના બેડ ઉપર કેમ એક દર્દી ગુજરી જાય? રાતે જાગો, તપાસ કરો શું થાય છે. એમ રાતે 11:30 સુધી જાગ્યા. 10 વાગ્યે પટાવાળો આવ્યો હોસ્પિટલનો, ઓક્સિજનનો પ્લગ કાઢીને મોબાઈલના ચાર્જરનો પ્લગ લગાવ્યો. એટલે ઓલો વયો જ જાય. અને હવે ડૉક્ટરો ડિગ્રીવાળા આવી ગયા છે, ડિગ્રીવાળા ડૉક્ટર આવી ગયા. હવે 25-30 વર્ષ પહેલાં કેવા ડૉક્ટરો ડિગ્રી લઈને આવ્યા હતા આરોગ્ય ખાનામાં. પહેલાં ઇન્જેક્શન ભરે, પછી આપણને પૂછે શું થાય, તો ઇન્જેક્શન શેનું ભર્યું છે એને? હમણાં એક દર્દી આવ્યો ફૂલનો હાર લઈને ડૉક્ટર પાસે, ફૂલનો હાર લઈને. સાહેબ કે ફૂલનો હાર કેમ લાવ્યો? તો કે ઓપરેશન સફળ થાય તો તમે મને પહેરાવી દેજો, નકર હું તમને પહેરાવી દઉં. તે હાર હુકાઈ ગયેલો પીડ્યો હતો. મેં સાહેબને કીધું હાર કેમ હુકાઈ ગયો? મને કે દર્દી કોમામાં છે ને. હમણાં એક દાદા હૃદય રોગના દવાખાને ગયા. ડૉક્ટર હૃદય તપાસીને કીધું 4 બ્લોક છે. તો દાદા કહે છે ને, એક સુરતમાં છે, એક અમદાવાદમાં છે, એક ભાવનગરમાં છે. કે એક બ્લોક વેચી દો ને તો એક શરૂ થાય. દાદા બ્લોક એટલે પ્લેટ સમજ્યા. હા, એટલે મેં કીધું ને અત્યારે જમાવટ છે. તમે જો, અમારે ભાવનગર જિલ્લામાં 10:30નો કાયદો હતો. સાહેબ બહુ કડક આવ્યા હતા. 10:30 પછી કોઈ પણ પ્રોગ્રામ ન થાય. રામાપીને આખ્યાન બંધ થઈ ગયા. ભેરો કારખાનામાં કામે બેસી ગયો. કારણ કે 12 વાગે પોલીસને ભેરવો બે આવે, કોને લાવવા? એટલે એમાં મને સાહેબનો ફોન આવ્યો. મને કે સુખદેવભાઈ એકદો પ્રોગ્રામ આપણે ગોઠવી. 10 દિવસ કહે સાહેબનો ફોન આવ્યો. મને કે સુખદેવભાઈ સ્થળ નક્કી થઈ ગયું છે, તમે આ પાડો. કે કઈ જગ્યાએ? મને કે જેલમાં. હવે સાહેબ ત્યાં કોણ દાડકાઠ છે, બધા મર્ડર કરીને આવ્યા હોય. તો કે લોકોને કંઈક સારી વાતો કરજો. 300 કેદી બેઠેલા હોય. ત્યાં મારે એમ બોલાય, પૂર્વજોના પૂન એટલે તમે પધાર્યા છે, તમારા હગાવાલા ડેવલપ થાય. એટલે એ લોકોને દુઃખ ન લાગે એટલે હું એવું બોલ્યો. મેં બધા ભલે જેલમાં છો પણ એવી જગ્યાએ છો કે જ્યાં કૃષ્ણ ભગવાન સિનેમા કદીક જણો ખૂણામાં જ ઊભો થયો. એ કે એ સિવાયનું કાંઈક કહો. કીધું કેમ? તો કે કૃષ્ણ ભગવાન જન્મીને 1 કલાકમાં રવાના થઈ ગયા હતા. એમ 25 વર્ષથી જામીન ગોતવી છે. 2-3 તો કેદી મારા તાલુકા નતા. મને કહે સુખદેવ રોકાય છે, હું એને રોકાવે છે. અમારે એક ડોશીમાં ગઢડેથી બસમાં સીડ્યા અને કંડક્ટરને એમ કીધું કે બરવાળ આવે ને તો મને કહેજે. કંડક્ટરને કહે કે વાંધો નહીં, બરવાળ આવે તો તમને કહીશ. એ બોટાદ આવ્યું એટલે ડોશી મેં કીધું બેટા બરવાળ આવ્યું? એ કે માં બરવાળા નથી આવ્યું, આવે એટલે તમને કહેશું. એ સાળંગપુર હનુમાન દાદા ન આવ્યું એટલે ડોશીમાં કે બરવાળ આવ્યું? એ કે માં બરવાળા નથી આવ્યું, તમે બેહો શાંતિથી, એમ બરવાળ આવે તો તમને કહેશું. ડ્રાઈવરને કંડક્ટર વાત કરવા મળ્યા કે બરવાળા વહી ગયું અને સીધું ધંધુક આવ્યું. તો ડ્રાઈવરને કંડક્ટર હાલ લે ભૂલાઈ ગયો આપણે. ડોશી મને બરવાળ આવે તો કહેવાનું હતું કે હવે શું થાય? તો કે ગરમી બહુ છે, તડકો બહુ છે અને માને મૂકી આવી. આખી બસ લઈને એકલા ડોશી મને મૂકવા બરવાળ આવ્યા. માં બરવાળ આવી ગયો તો કે પાણીનો ગ્લાસ લઈને મારે તીકડી લેવાની હતી. એને જાવું તો અમદાવાદ. એક છોકરો એના પપ્પાને પૂછતો, પપ્પા તમારા માથાના અમુક વાળ વ્હાઈટ કેમ થઈ ગયા, ધોળા કેમ થઈ ગયા છે? તો કે જેની પરજા કૈયામાં ન હોય, જેની પરજા નકામી હોય, એના પપ્પાના વાળ અમુક ધોળા થઈ જાય. છોકરો મીડ્યો હસવા. કે કેમ હસે છો? તો કે દાદાના બધા ધોળા. આ રે સમજાય. આમ સસરા વહુ રસોઈ બનાવતા હતા ને સસરા બાજુમાં નીકળ્યા રસોડામાં. એટલે સસરાએ વહુને પૂછ્યું કાંઈ સુધારવું છે? તો કે તમારા છોકરાને સુધારો, બાકી કાંઈ સુધારવું નથી. આ તો બહુ સારું છે. અમે તો ઠેઠ ક્યાંય જઈએ તામિલનાડુ સુધી. આપણે ગુજરાતી સમાજ બધે છે હો. અને ગુજરાતી બધે હોય. વર્ષો પહેલાં 2 ભાન ગુજરાતી દિલ્હી ગયા, વર્ષો પહેલાં
મહાત્મા ગાંધી અને લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા દેશમાં ક્રાંતિ સર્જી. હે અને હમણે બે ગુજરાતી આપણે ગયા છે, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ. ક્રાંતિ સર્જી 370ની કલમ હટાવીને રામ મંદિરની સ્થાપના કરીને જબરદસ્ત ક્રાંતિ કરીને આપણા નરેન્દ્રભાઈનું રાજ ભગવાન અણકોટ જેવું છે, દર્શન કરાય અડાય નહીં. હા, મજા આવ્યા કરે. બુદ્ધિશાળી વડાપ્રધાન છો નરેન્દ્રભાઈ. ઝાપાના રાષ્ટ્રપ્રમુખ આવ્યા અમદાવાદમાં અને નરેન્દ્રભાઈ કઢીને ખીચડી ખવડાવી સાબરમતીના કાંઠે. ઝાપાના રાષ્ટ્રપ્રમુખને કઢીને ખીચડી ખવડાવી અને 2 લાખ કરોડની લોન બુલેટ ટ્રેન માટે લઈ લીધી અને હરેક સુવિચારની પુસ્તિકા આપી ઝાપાના રાષ્ટ્રપ્રમુખને. એને પણ બુલેટ ટ્રેન શરૂ થાય, ઓલી પણ હપ્તા શરૂ થાય. એટલે ઝાપાના રાષ્ટ્રપ્રમુખને એમ થાય કે ઓલી બુક આપી એમાં ડિટેલ લખી છે કઈ રીતે પાછા દેવાના. હવે એના પહેલા પાના ઉપર લખ્યું છે આપણે શું લાવ્યા હતા, આપણે શું લઈ જાઓ, લોન પૂરી. પણ મજા છે, આપણું ગૌરવ છે. હા, પહેલાં તાજમહલના કુતુબ મિનારની વાત થતી હતી, એની ચર્ચાઓ થતી હતી અને આ દેશમાં અત્યારે અક્ષરધામના રામ મંદિરની ચર્ચાઓ થાય છે કે જેવી તેવી ક્રાંતિ નથી થાય. વિચાર કરો, બહુ યુગ પરિવર્તન આવ્યું, બહુ સારું છે. અત્યારે ખરેખર જીવવાની મજા છે. નરેન્દ્રભાઈ મોદી એમના 2035 સુધી વડાપ્રધાન રહે ને તો એ ગીર ગઢડામાં ભૂરિયા હીરા ઘઉં આવશે. કોને ત્યાં 2 મકન કાંજીના તલિયામાં ન મથાલા ન ઉપાડ. હમણાં એક ભૂરીઓ અમારા ગઢડામાં હતો, હાથમાં ધૂળી લીધી, ધૂળી હુંકી. એ કે 25 વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્ર નથી. મેં પોદળો થઈ સુગંધ એવી ને એવી છે, માલ અવળો ઉપાડ્યો. એમે ભૂરિયાના બાજાના રોટલા દીધા, ઉપર માખણ દીધું તો ભૂરિયા માખણ ખાઈ ગયા, રોટલાના ઘા કર્યા. મેં કેમ ઘા કર્યા? કે ડીશ નથી, રોટલા છે. આ ટકા ખોરાક તો અમે જીવવી છીએ. એટલે મેં કીધું ને કે ઇમ્પોર્ટન્ટ તન મન ધન થઈને જો તંદુરસ્ત રાખ્યું હોય, અગાઉ મેં વાત કરી કે તન તંદુરસ્ત રાખવું હોય તો ડૉક્ટર પાસે જવું જોઈએ, મન તંદુરસ્ત રાખવું તો મંદિરના સંતોના સાનિધ્યમાં જવું જોઈએ અને ધન પવિત્ર રાખવું તો શિક્ષણ પાછળ વાપરવું પડે. મને એમ લાગે છે કે દુનિયામાં બીએપી સંસ્થાએ તન માટે હોસ્પિટલનું આયોજન કર્યા, મન આપણું તંદુરસ્ત રહે એટલે સંતો અને મંદિરના નિર્માણ કર્યા અને આપણું ધન પવિત્ર રહે એ માટે ગુરુકુળની સ્થાપના કરી અને સમગ્ર વિશ્વમાં ક્રાંતિ સરી છે. મજા છે, વિચાર તમે કરો. અને ભારતમાં આ વિદેશમાં મજા છે, અમેરિકામાં સિસ્ટમ છે, આપણે શ્રદ્ધા અને સંસ્કાર છે. અમેરિકામાં સિસ્ટમ છે. અમેરિકાના એરપોર્ટ ઉપર તમારે સુટકેસ ખોવાઈ જાય, તમે પોલીસને કમ્પ્લેન કરો, 1 કલાકમાં સુટકેસ તમારે ઘરે દઈ જાય. અહીં આપણે ઘરે ને ઘરે ખોવાય તો 4 દી મળે, 3 દિવસ બાદ છે થેમી મૂકી પણ હવે ચડી ગઈ છે. અહીંયા બધું ટાઈમ ઉપર હાલે છે અને અહીંયા આપણે શું થાય ને આપણે ઉપરથી ટાઈમ હાલે છે. આ છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, હવે તો શિક્ષણ સારું થઈ ગયું. ઇંગ્લિશ મીડિયમમાં છોકરા ભણેનો વાંધો નહીં, પણ આપણું ગુજરાતી ભૂલ્યું જવાનું ધ્યાન રાખજો. હમણાં એક ગુજરાતી મીડિયમવાળા છોકરા ઇંગ્લિશ મીડિયમવાળાને કીધું કે પ્રેમજીભાઈને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓલો છોકરો કે લવજીભાઈ. તરત જવાબ આપી દીધો. એટલે કહું ને કે શિક્ષણ અત્યારે સુધરી ગયું. પણ આમાં તમે બધા પ્લેનમાં બેઠા છો, અમારે તો વારા ઘડીએ પ્લેનમાં જવાનું થાય છે. પણ પ્લેનમાં એકવાર બેહવું, માથે રૂપિયા કરીને એકવાર પ્લેનમાં બેહવું. કારણ કે પ્લેનમાં બે મોટો ફાયદો શું થાય છે ખબર? અભિમાન જીવનમાં જ ઉતરી જાય તમને. અમુક અંતર પર પ્લેન જાય ને તો 500 વીઘાના ખેતર મોબાઈલ જેવડા દેખાય અને ગમે એવો મોટો માણસ હોય ને તો આમ મકોડા રખડતા હોય, કંઈ લાગે ને કોઈ મોટું છે એમ. પણ પ્લેનમાં બે છે આ સરસ ફાયદો છે. પણ મારા ભાગમાં જે પ્લેન આવ્યું એટલું ભિખારી પ્લેન મેં જોયું જ નથી. વિજય માલ્યાની છેલ્લી ફ્લાઇટ છે વેચવાની. કેવું પ્લેન! એર હોસ્ટેસ છોકરીઓ મારી પાસે થેપલા માગતી હતી. મને કંઈક લાવ્યા જ જો ને. એમાં મેં પ્લેનમાં બે હતા, મારી યાર એક જણો તો કે સુખદુભાઈ પાછું પેટ્રોલ છે ને. મેં આ ટેમ્પો નથી, એમાં પેટ્રોલ હોય. હવે પ્લેનમાં તમે બેઠા છો, એને ખબર છે કે તમે ચા કોફી મગાવો ને તો તૈયાર ન આવે, તમારે બનાવવી પડે. તો મેં ઓલાને કીધું, મંજીરાવાળો મારી બાજુ બેઠો, મેં તારે ચા પીવી છે તો કે મગાવો. એટલે મેં ઓર્ડર આપ્યો. એટલે તમને બધાને ખબર છે કે મિલ્ક પાવડર આવે, શુગર આવે, ગરમ પાણી બધું મેળવવાનું. એટલે 10 મિનિટે ચા થાય. પછી ચા એને 10 મિનિટે ચા બનાવીને દીધી. પછી એને મેં પૂછ્યું ભજીયા ખાવા? મને કે રહેવા દો ને, રબડું ને બધું ક્યાં બનાવશું? મેં દી થેલામાં પીડ્યા હતા આપણા. હા, એમાં ન મને એમાં પાછા સૂચના આપે, વચ્ચે એર હોસ્ટેસ આવે ને સૂચના આપે તમને કે કદાચ અકસ્માત થાય પ્લેનમાં તો તમારે શું કરવું. તો सूचना કરી कृपया यात्री ध्यान दें, अगर आपको आपातकाल में नीचे उतरना पड़े तो पीछे 2 द्वार है, बीच में 2 द्वार है,
आगे 2 द्वार है, 6 द्वार न खुले तो उनसे आगे हरिद्वार है, सीधું તો હરિદ્વાર. પણ પ્લેનમાં બે મોટો મોટો ફાયદો શું થાય તમને કહું? મને એરસે પૂછ્યું, મને કે શું ખાશો? હું તો રાજી થઈ ગયો. મેં મળ્યો, હું ઓર્ડર આપે. મેં લખો થેપલા, દહીં, કઢી, ખીચડી, પાપડ. તે મને કે આ પ્લેન છે, પ્લેન, આ સમાજની વાડી નથી. મેં દેવી મળતી માગો ન મળે. પણ અત્યારે તો માનો ને કે નરેન્દ્રભાઈએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું એટલે આખા દેશમાં ચોખ્ખાઈ થઈ ગઈ, ક્લીન થઈ ગયા સિટી. પહેલાં નકર ચોખ્ખામાં ચોખ્ખું વાતાવરણ ક્યાંય હોય ને તો એરપોર્ટ ઉપર જ હતું. ઓલે સૂચના આવે ને પ્લેનની તો એ આપણને સાંભળવી ગમે. બધું સારું હોય, આખું વાતાવરણ સારું, સ્ટોલ સારા, માણસો સારા, જેવું વાતાવરણ એવી સૂચના આવતી હોય. એ એરપોર્ટ ઉપર સૂચના કેવી, કૃપયા યાત્રી ધ્યાન દે, બોમ્બે સે ભાવનગર આને વાલી ફ્લાઇટ દેર સે આएंगे, આપણે બધા જ આવ્યા કરે. અને હાવ શેલું વાતાવરણ એટલે આપણા જૂના બસ સ્ટેન્ડ, ઉકાળા પીડ્યા હોય, ભીખરી આંટા મારતા હોય. અને સૂચના એવી આવે, અમરેલી સાવરકુંડલા આવશે તો ઉપડશે. સાવરકુંડલા અમરેલી ગયા પ્લેટ ઉપર ઢોર ઊભા નહીં તો રિવર્સમાં આવશે. એટલે મેં કીધું ને કે સત્સંગ કથા એક તમે વિચાર કરો કે શાહરૂખ ખાનના અને સલમાન ખાનના ફિલ્મ 250 કરોડમાં બને છે અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા, અને મારો લોક ડાયરે 80 વર્ષે હાલે છે. એમાં કંઈક હશે તો તમે વિચાર કરો. આપણે તળપદી ભાઈ છે એટલે મજા છે. આપણે કાકાને કાકા કહેવી, મામાને મામા કહેવી, જે શબ્દો લખ્યા છે એ જ આપણે બોલવી. જેવું તમે આમ તારાપુર વટો એટલે ભાષા ફરી જાય. કાકા તે કે કોકા આવ્યા, મામા તે કે મોંમાં આવ્યા. એક બેન મને કે બોકડો લીધો ને, બોકડો તો હું બકીનો બોકડો મેં આવ્યો તો કે એ નહીં, બે હવાનો મેં બાંકડો કહો ને. એક જણો થેલી ભરીને બામને નીકળેલી, પોલીસ વાળા ઉભા રહે કે આમાં શું થાય કે બોમ્બ તો બોમ્બ. પોલીસ વાળા હોય કે પાડી દીધો બામની શીશી રોડ ઉપર ઢોળાને. પોલીસ કે આમાં તો બામ છે કે હું કહું બોમ્બ જ છે. તો કે હવે શું કરું? તો કે જે માર્યો એને સોંપડી દે.